છેલ્લે એક વાત પણ પૂછી લો કે મારા સસરા હતા. અચ્છા. તો એમને 200, 300, 350 ડાયાબિટીસ બતાવ્યા રિપોર્ટમાં. ઓકે. તો ડૉક્ટરે આવી સંભાવના પ્રગટ કરી હતી અમારી પાસે કે હવે જો આ કાળજી નહીં લે, કંટ્રોલ નહીં કરે, સારવારમાં બરાબર નહીં ફિટ બેસે તો હાર્ટ એટેક થવાના પણ સંભવ છે. તો સર ડાયાબિટીસના વધવાના કારણે આ પણ સંભવ છે? બિલકુલ સંભવ છે, કારણ કે ડાયાબિટીસ આપણે હોય અને તમે દવાથી કંટ્રોલ કરો તો કોઈ જ વાંધો આવતો નથી. પરંતુ ડાયાબિટીસ હોય અને પ્રોપરલી કંટ્રોલ ના હોય, શુગર વધારે રહેતું હોય, જેવું તમે કીધું 250, 300, 350 અને એનાથી વધારે, તો હાર્ટ એટેકનો આવવાની સંભાવના ખૂબ વધી જાય છે. હાર્ટ એટેકની સાથે સાથે સ્ટ્રોક જે કહીએ છીએ આપણે, લકવો, પેરાલિસિસ, એ પેરાલિસિસની આવવાની બી સંભાવના ખૂબ વધી જતી હોય છે. એનું કારણ એવું હોય છે કે આપણે ડાયાબિટીસની ઘણી બધી કોમ્પ્લેક્સ મેકેનિઝમ હોય છે, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ, આપણું જે લિપિડ કહીએ, એ લિપિડ વધી જતું હોય છે. એ લિપિડ આપણું ડિપોઝિટ થાય બધી નળીઓમાં. એ નળીઓમાં ડિપોઝિટ થાય એટલે બ્લડ ફ્લો એ અંગને જે પહોંચતો હોય તે ઓછો પહોંચે. અને પ્લસ ડાયાબિટીસના કારણે બી એથેરોસ્ક્લેરોસિસ કહેવાય આ વસ્તુને. તો એથેરોસ્ક્લેરોસિસ અને આર્ટેરિયોસ્ક્લેરોસિસ એટલે નળીઓ સાંકડી થવી, નળીઓમાં જમાવડું થવું, એ બધું જમાવડો, કેલ્શિયમ ડિપોઝિટ, ફેટ ડિપોઝિટ, આ બધું હાઇપરગ્લાયસીમિયા એટલે વધારે શુગર હોવાના કારણે અને અનકન્ટ્રોલ ડાયાબિટીસનું કંટ્રોલ ના હોવાના કારણે થતું હોય છે. આ બ્લોકેજ એક લેવલથી વધારે વધી જાય, ધારો કે 70 કે 80% બ્લોકેજ વધી જાય, તો ત્યારે સ્ટ્રોક કે પેરાલિસિસ થતું હોય છે અને એનાથી બી ખતરનાક હાર્ટ એટેક થતું હોય છે. આ શુગર કંટ્રોલમાં હોય તો આ બધા ઇસ્યુ જનરલી આવતા નથી, ચાન્સીસ ઓછા થઈ જાય છે. પણ શુગર અનકન્ટ્રોલ્ડ હોય, બહુ વધારે શુગર રહે, તો આ બધી વસ્તુઓની આવવાની સંભાવના વધી જતી હોય છે.